જહાંગીરપુરામાં 20 વર્ષીય યુવકે તેના જ મિત્રની પત્ની પર બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે નરાધમ મિત્રની હાલ ધરપકડ કરી છે. જહાંગીરપુરા ખાતેના એક એપાર્ટમેન્ટના દંપતી રહે છે. રવિવારે મધ્યરાત્રે પતિનો મિત્ર કોસાડ આવાસ ખાતે રહેતા સોહેલ ઉર્ફે જનતા તેને મળવા તેના ઘર પાસે ગયો હતો. સોહેલે ફોન કરીને પ્રણીતાના પતિને નીચે બોલાવ્યો હતો. ત્યાં થોડા સમય સુધી બંને વાત કરી હતી. પછી સોહેલ પ્રણીતાના પતિને કહ્યું કે હું ઉપરથી થોડા સમયમાં આવું. તે સોહેલ પ્રણીતાના ફ્લેટ પર ગયો હતો અને ત્યાં તેને ડોરબેલ વગાડી હતી. પ્રણીતાને એવું હતું કે તેનો પતિ આવ્યો એટલે તેમણે દરવાજો ખોલ્યો હતો. ત્યારે સોહેલે પ્રણીતાનું મોઢું દબાવી તમાચા માર્યા હતા. ત્યારબાદ તેની સાથે બળાત્કાર પણ ગુજાર્યો હતો. ત્યારબાદ સોહેલે નીચે આવીને પ્રણીતાના પતિને કહ્યું કે તેણે તેની પત્ની સાથે મજાક કરી છે. ત્યારબાદ સોહેલ ત્યાંથી નાસી છૂટ્યો હતો. પ્રણીતાના પતિએ આ મામલે તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી અને જહાંગીરપુરા પોલીસ મથકે જઈને રાત્રે જ ફરિયાદ કરતા જહાંગીરપુરા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી કોસાડ આવાસ ખાતેથી નરાધમ મિત્ર સોહેલને ઝડપી પાડ્યો છે અને પોલીસે તેને નરાધમની સળિયા પાછળ ધકેલી દીધો છે.